અમદાવાદમાં હની ટ્રેપનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં આરોપી પોતાની માતા, પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે મળીને નિર્દોષ લોકોને શિકાર બનાવતા હતા. આ ટોળકી ઉંમરલાયક લોકોને પ્રેમજાળમાં ફસાવી કર્ણાવતી એન્કલેવ ખાતે ભાડે રાખેલા ફ્લેટ પર બોલાવતી હતી અને ત્યારબાદ તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નકલી પોલીસ બની રૂપિયા પડાવતી હતી. અમદાવાદના રામોલ પોલીસે હની ટ્રેપ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર અને 3 મહિલાઓ ફરાર છે, જેની શોધખોળ હાલમાં ચાલી રહી છે. ખોટા કેસમાં ફસાવવાનું કહીને 20 લાખની માંગણી કરી રામોલ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળ્યો હતો, જેથી પોલીસ વસ્ત્રાલમાં કર્ણાવતી એન્કલેવમાં પહોંચી હતી, જ્યાં એક વ્યક્તિને મહિલા દ્વારા રૂબરૂ મળવા બોલાવ્યો હતો. આ વ્યક્તિ ત્યાં પહોંચ્યા ત્યારે નકલી પોલીસ બનીને ખોટા કેસમાં ફસાવવાનું કહીને 20 લાખની માંગણી કરી હતી. આ વ્યક્તિએ પૈસા ન આપતા લાફા 20,000 પડાવી લીધા હતા. પોલીસે ફ્લેટ પર પહોંચીને ઉપેશ સરવૈયા, હિતેન ચૌહાણ અને અશફાક શેખની ધરપકડ કરી હતી. 3 મહિલા સહિત 6 શખ્સો સાથે મળીને હની ટ્રેપનું રેકેટ ચલાવતા આરોપીની તપાસમાં સામે આવ્યું હતું કે આ 3 આરોપી મુખ્ય આરોપી રવિ હળવદિયા અને તેની પત્ની ગીતા ગોહિલ, હિતેન ચૌહાણની માતા સંગીત ચૌહાણ અને અશફાકની ગર્લફ્રેન્ડ નાઝ ખાન સાથે મળીને હની ટ્રેપનું રેકેટ ચલાવતા હતા, જેમાં મોટી ઉંમરના લોકોને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી કોન્ટેક્ટ કરી મળવા બોલાવી પૈસા પડાવતા હતા. ઉંમરલાયક લોકોને ટાર્ગેટ કરતી એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી રવિએ તેની પત્ની સાથે મળીને કર્ણાવતી એન્કલેવમાં 8 મહિના અગાઉ ફ્લેટ ભાડે રાખ્યો હતો. ગેંગની મહિલાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉંમરલાયક લોકોને ટાર્ગેટ કરતી હતી, ત્યારબાદ લોકોને મળવા ફ્લેટ પર બોલાવતી હતી. 3 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીઓ તેમનો ટાર્ગેટ સોશિયલ મીડિયાના માધ્યમથી અને અગાઉ જે વ્યક્તિ ભોગ બની ચૂક્યો હતો તેની પાસેથી અન્યનો કોન્ટેક્ટ મેળવીને સામેથી સંપર્ક કરતા હતા. આરોપીઓ પૈકી ઉપેશ અને રવિ વિરુદ્ધમાં વિવેકાનગર અને હિતેન વિરુદ્ધ જામનગરમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે. રવિ અને 3 મહિલાઓ ફરાર છે, જેની તપાસ હાલમાં ચાલી રહી છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યૂ મણિનગરમાં કર્ણાવતી એન્કલેવ આવેલું છે. કર્ણાવતી એન્કલેવમાં રવિ હળમતિયા, કે જે મૂળ મોરબીનો છે, તે અને તેની વાઈફ બંને જણા એક ફ્લેટ છેલ્લા 8 મહિનાથી ભાડે રાખેલો હતો અને આ ફ્લેટ ઉપર તે લોકો તેમજ તેમની ગેંગમાં જે સાગરીત હતા ઉપેન ઉર્ફે કાનો સરવૈયા, હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ, અરફાક શેખ તેમજ જે અરફાક શેખ છે એની ગર્લફ્રેન્ડ તેમજ જે હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ છે તેની માતા અને જે મુખ્ય આરોપી છે રવિ હળમતિયા પોતાની વાઈફ, આ લોકો અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ફોન કોલ કરીને કેટલાક જે મોટી ઉંમરના લોકો હોય એ લોકોને આજે પોતાની જે ત્યાં સ્ત્રી હતા એ લોકો જોડે મિત્રતા કેળવવા અને સંબંધ બાંધવા માટે થઈને એ લોકોને રવિચાઈ પાસે અહીંયા બોલાવતા હતા. જ્યારે આ લોકો અહીંયા બોલાવતા હતા ત્યારે જે અરફાક શેખ છે અને તેની જે વાઈફ ગર્લફ્રેન્ડ છે એ લોકો એમને રિસીવ કરવા માટે જતા હતા. ફ્લેટમાં નીચેથી રિસીવ કરીને ઉપર લઈ જતા હતા અને ત્યાં ઉપર જે મુખ્ય આરોપી છે તેની જે વાઈફ છે એ ત્યાં હાજર રહેતી, તેની જોડે વાતચીત કરતી હતી. એ દરમિયાન રવિ અને કોઈ પણ બીજો એક જણ ત્યાં આગળ પ્રોપર પોલીસનો ટર્નઆઉટ લાગે એવા કપડાં પહેરીને, મતલબ સિવિલ કપડાં પણ પોલીસનું ટર્નઆઉટ લાગે એ રીતના ત્યાં આગળ જઈને પોતાની આઈડેન્ટિટી પોલીસ તરીકે આપતા હતા. ને અહીંયા તમે કેમ આવ્યા છો, શું કરવા આવ્યા છો, આ છોકરીને કેમ હેરાન કરો છો, એવી રીતના કરીને લોકો જોડે અવારનવાર આવા કસ્ટમરો બોલાવીને રૂપિયા પડાવતા હતા. જે બાબતની ગઈકાલે રામોલ પોલીસને જાણ થતાં ત્યાં આગળ એક જે ભાઈ ગયા હતા એની જોડેથી આ લોકોએ 20,000 રૂપિયા પડાવી લીધેલા હતા અને તેને માર પણ માર્યો હતો. જે બાબતેની ફરિયાદ લેવામાં આવેલી છે. એમાંથી 3 આરોપી પકડવામાં આવ્યા છે, બીજા 4 આરોપી વોન્ટેડ છે અને 20,000 રૂપિયા તેમજ 3 ગાડી અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. લોકો સુધી કઈ રીતે પહોંચતા હતા? આ લોકોને વોટ્સએપથી તેમજ સોશિયલ મીડિયાના અલગ અલગ એકાઉન્ટ બનાવીને એ લોકો કોન્ટેક્ટ કરતા હતા અને એકવાર કોઈ પણ ત્યાં આગળ આવીને જાય તો એની જોડેથી પછી બીજા કોઈ પણ એના મિત્રોનો નંબર લઈ લેતા હતા અને એ લોકોનો સામેથી કોન્ટેક્ટ કરતા હતા. આ લોકોએ અહીંયા રામોલમાં છેલ્લા 8 મહિનાથી ફ્લેટ ભાડે રાખેલો હતો. એ સિવાય જે અત્યારે 3 આરોપી પકડાયેલા છે એમાંથી એક જણની વિરુદ્ધમાં વિવેકાનગર પોલીસ સ્ટેશનમાં પણ હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે. એક જણની વિરુદ્ધમાં જામનગરમાં પણ ગુનો દાખલ થયેલો છે. અગાઉ આ લોકોએ સૌરાષ્ટ્રના પણ 1-2 સિટીમાં આ રીતના હની ટ્રેપ કરીને લોકો જોડેથી પૈસા પડાવેલા છે. હાલ જે મુખ્ય આરોપી છે
એ વોન્ટેડ છે. જે મુખ્ય આરોપી પકડાય ત્યારબાદ વધારે ડિટેલમાં જાણવા મળશે કે ભાઈ અત્યાર સુધીમાં કેટલા લોકો જોડે આ રીતનું હની ટ્રેપ કરેલું છે. જે પકડાયેલા આરોપી છે બધા અલગ અલગ સિટીના છે. એક વલસાડનો છે, એક સુરતનો છે, એક સાવરકુંડલાનો છે, એક ભાવનગરના છે. એ લોકો આ કામ અર્થે જ વાયા એકબીજાના કોન્ટેક્ટમાં આવેલ હતા અને એ લોકો એક યા અલગ અલગ સિટીમાં આ જ રીતના એકબીજાના વાયા કોન્ટેક્ટ કરાવડાવીને લોકોને હની ટ્રેપમાં ફસાવવાનું જ કામ કરે છે. એ લોકો અગાઉ જ્યારે આ લોકો રાજકોટમાં એક જગ્યાએ હની ટ્રેપ કરેલું હતું ત્યાં આગળ કોન્ટેક્ટમાં આવેલા હતા. ત્યારબાદ એ લોકોએ સુરતમાં કરેલું હતું. સુરતમાં જે બંનેના કોમન ફ્રેન્ડ હતા, કોમન ફ્રેન્ડના મારફતે એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા હતા. એ બાબતની અમે આરટીઓ પાસેથી ડિટેલ્સ માગી છે કે બીજી 3 ગાડીઓ પકડાયેલી છે એ કોના નામની છે, એમાં શું પ્રોસેસ છે, એની તમામ ડિટેલ્સ આરટીઓથી પાસે લઈને એમાં કાર્યવાહી કરવામાં આવશે. અન્ય જે યુવતીઓ છે આ કેસની આરોપી અને અન્ય 2 યુવતી, એ 2 યુવતી પણ આ જ કામ કરતી? જે હાલમાં અમે 3 આરોપી પકડ્યા છે એ સિવાય તપાસમાં 3 યુવતીના નામ ખુલેલા છે. એ યુવતીઓ પણ આ જ કામ કરતી હતી.